હોસ્ટેલની અંદર આ બનેલી વાત તમને કરું છું કે 3 વિદ્યાર્થીઓ એક રૂમમાં રહેતા હતા, 3 વિદ્યાર્થીઓ, અને એમાં 2 જણા સિગરેટ પીતા હતા, એક નહોતો પીતો. તો પેલા 2 જણા કે હા બાયલો કહેવાય, આ તું મરદ કહેવાય, મરદ. જો આમ સિગરેટ પીએ ને તો એને મરદ કહેવાય. ઓલાને ગમતું નહોતું, એને ફાવતું નહોતું, તો એ મરદ કેવડાવવા માટે એણે સિગરેટ ચાલુ કરી. આ છે ને પિયર પ્રેશર કહેવાય. આજુબાજુના વાતાવરણને આપણે પાછળ ઢસરડાવવું પડે છે. ન ગમતું હોય તો એ કરવું પડે છે. હા, આ વસ્તુ તો છે કે ગમવા માંડેવી હોય છે. તમે જે આ બધી સોશિયલ મીડિયાની બધી વાત કરી, એક બહુ જ સસ્તું મનોરંજન આપણને હવે આમાં મળવા માંડ્યું છે, અને એને લીધે શું થાય છે કે આપણે ડિસ્ટ્રેક્ટ બહુ થઈ ગયા છે. શરૂ થાય ત્યારે બહુ ખબર નથી પડતી, પણ ધીમે ધીમે એનું વ્યસન પડી જાય છે, અને વ્યસન પડી જાય પછી તમે એના વગર રહી નથી શકતા. અને આજકાલ આજે જ મને કોઈ એક આંકડો કે માહિતી મોકલી, એક સર્વે મોકલ્યો કે 2 વર્ષથી માંડીને 10 વર્ષના બાળકોનો સર્વે થયો છે. 2 વર્ષથી 10, તમે તો મોટા થઈ ગયા છો બધા, પણ 2 વર્ષથી માંડીને 10 વર્ષના બાળકોનો સર્વે થયો, અને એ બાળકોને એવું પૂછવામાં આવ્યું કે તમને મમ્મી વધારે ગમે કે મોબાઈલ ફોન વધારે ગમે? તો 66% બાળકો એવું કીધું કે અમને મોબાઈલ ફોન વધારે ગમે, મમ્મીની જરૂર નથી. અને જો મોબાઈલ છોડાવે તો બાળક મમ્મીની સામું થઈ જાય, આક્રમક બની જાય, અને ત્યાં સુધીના કિસ્સાઓ બનેલા છે કે બાળકે પોતાના મા કે બાપનું ખૂન કરી નાખ્યું હોય મોબાઈલ ફોન માટે. આપણે બહુ જ પશુ જેવા બની ગયા છે આ બાબતમાં, કારણ કે મનને ગમે છે. હવે જે વસ્તુ મનને ગમતી હોય એ બધી કરવા જેવી હોતી નથી. એમાંનું આ એક મોબાઈલ ફોન અને એના સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા ઉપયોગી વસ્તુ છે એવું હું માનું છું. સોશિયલ મીડિયાના ઉપયોગથી ઘણા સારા કામ થઈ શકાય છે, એ જાણકાર બધા લોકો માને છે. તમારી ભવિષ્યની કારકિર્દીમાં આગળ વધવામાં એનો ઉપયોગ તમે કરી શકશો એ પણ હકીકત છે. એના વગર નહીં ચાલે એ પણ હકીકત છે. પણ જે ધ્યાન રાખવાનું છે ને એ ખાલી વિવેકનું ધ્યાન છે કે ખરેખર મારા માટે ઉપયોગી વસ્તુ છે કે હું અમથો તણાવ છું આ બધાની પાછળ. ક્યાંક બ્રેક મારવી પડશે, અને બ્રેક મારવા માટે શું જોશે? તમારા લક્ષ્યની સ્પષ્ટતા. જો નિશાન નહીં હોય ને તો આપણને એવું જ લાગશે કે આમાં શું ખોટું છે. જેને નિશાન હશે, તમે એવા વિદ્યાર્થીઓને જોયા હશે કે જે 10મા ધોરણમાં હોય, 12મા ધોરણમાં હોય, અગત્યના વર્ષમાં હોય, તો એ વખતે એમણે પોતાના અભ્યાસને ધ્યાનમાં રાખીને એને ગમતી વસ્તુઓનો પોતે જ સમજદારીપૂર્વક ત્યાગ કર્યો હશે. સમજદારીપૂર્વક એમણે પોતે એ વર્ષ માટે ટીવી છોડ્યું હશે. એને ગમતી હશે તો IPL મેચ જોવા નહીં બેસતો હોય પરીક્ષા દરમિયાન. તમારામાંથી પણ એવા ઘણા હશે. તમને એવું યાદ આવે છે કે તમારી પરીક્ષા ચાલતી હોય, બોર્ડની એક્ઝામ, જ્યારે તમે બધા 12થની એક્ઝામ આપીને આવ્યા છો ને મોટાભાગના, ને બરાબર ને, 12થની એક્ઝામ ચાલતી હોય કે 10થની એક્ઝામ ચાલતી હોય, એ વખતે IPL આવી હોય એવું તમારામાંથી કોઈને બન્યું છે? પરીક્ષાના નજીકના દિવસોમાં કે ક્રિકેટની મેચ આવી હોય એવું બન્યું છે? બન્યું છે કોઈને? અને એ વખતે તમે ગમતું હોય તોય ન જોઈ હોય એવું બન્યું છે? બન્યું છે ને? તમે જો એક દિવસ માટે એનો ત્યાગ કરી શકો તો 2 દિવસ માટે પણ થઈ શકે, તો 2 મહિના માટે પણ થઈ શકે. એટલે આપણે મને ઉપયોગી કેટલી વસ્તુ છે ને એને જોતા શીખવાનું છે. નહીંતર આની અંદર આપણું મન ખલાસ થઈ જશે, આપણી એકાગ્રતા ખલાસ થઈ જશે. આપણે જે કરવું છે એકે વસ્તુ નહીં કરી શકે ને પછી સાવ ફંગોળા તો આપણું જીવન થઈ જશે. ફૂટબોલની જેમ આમથી આમ ફંગોળાય ને આમથી આમ ફંગોળાય. એટલે એની જે ઘાતક અસરો છે એને વિચારી એવું બનવું જોઈએ કે મોબાઈલ ફોન આપણું સાધન છે, આપણે એના સાધન બનીએ એવું ન થયું છે. આ લોકો ખતરનાક હોય છે બધા, જે મોબાઈલ બધું ગેમ બનાવનાર લોકો, પછી આ બધી સોશિયલ મીડિયાની જુદી જુદી એપ્લિકેશન બનાવનાર, એ લોકોનો મિશન શું છે ખબર છે? બહુ આશ્ચર્ય થશે તમને. આના ઉપર બહુ મોટા મોટા ટેડ ટોક થયેલા છે, આના ઉપર રિસર્ચ થયેલા છે, અને એ લોકોએ જે બનાવે છે એના સાયકોલોજીને પકડીને એ લોકો બનાવે છે, એના ઇન્ટરવ્યૂ થયેલા છે. તો તમને આશ્ચર્ય થશે કે જે યુટ્યુબ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય
કોઈ પણ જે સોશિયલ મીડિયા હોય એ લોકોનો ગોલ શું છે, તો એ લોકો એમ કહે છે કે અમારી સ્પર્ધા કોની સાથે છે, તો બીજા સોશિયલ મીડિયા સાથે નથી. એ કહે છે કે અમારો દુશ્મન છે ને, અમારો દુશ્મન કે અમારો પ્રતિસ્પર્ધી એ કોણ છે, એ કે ઊંઘ. સમજાણું કંઈ? અમે એવું મિશન લઈને મીંડ્યા છીએ કે અમે એવો કોન્ટેન્ટ આપીએ કે લોકો ઊંઘ છોડી દે, ઊંઘે નહીં. અને એવું થતું હશે, બોલો, કે તમે હજી તો યુટ્યુબની એક વિડીયો પૂરી નથી કરીને, અને જેવી પૂરી થાય ને એટલે બીજી એક હારે 10 આવી જાય. અને જે વિષયમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને પકડીને એવી જ બતાવે. એટલે તમે તરત લાલચ થઈએ, ચલો એક જોઈ લઈએ, પછી એક પૂરી કરો ને બીજી 10 આવી જાય. આવું થાય છે. મને અનુભવ ઓછો છે, પણ હું સાંભળેલી વાત તમને કરું છું. એક પૂરી કરો ને બીજી 10 આવી જાય, તો પછી પેલા બીજા પ્લેટફોર્મવાળા કે હવે આની સ્પર્ધા આપણે કરવી પડશે. એમાં શું થાય, બીજી છે ને તમે ક્લિક કરો એ પહેલાં ચાલુ જ થઈ જાય, હાલવા જ માંડે. એટલે કે ઓહો, આ તો જોવા જેવી છે, આ તો જોવા જેવી છે, આ તો જોવા જેવી છે. અને એમ કરતાં કરતાં ક્યારે રાતના 12 વાગ્યા, ક્યારે 1 વાગ્યો, ક્યારે 2 વાગ્યા. ઊંઘ જતી રહે છે કે નહીં આપણી? તમારામાંથી જેને એવો અનુભવ થયો હોય કે આપણે મોબાઈલ ફોનને લીધે આપણે ઊંઘ રાતના સૂવામાં મોડું થયું હોય, એવું જેને થયું ને હાથ ઊંચો કરજો. જો પાછળથી પણ છે, વાહ, લગભગ આપણે બધાએ અનુભવ કરેલો છે. હવે હાથ નીચે મૂકી દો. તમે બધા પ્રામાણિક છો અને આપણે બધા એક સારો વિચાર કરવા માટે ભેગા થયા છીએ. તો એક વસ્તુ આ પકડો. બીજી વસ્તુ તમે બનેલો પ્રસંગો, સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે? આ જે આઈફોન, પછી આઈપેડ, પછી આઈપોડ ને આઈ ઉપરથી ઘણું બધું છે. તો એ જે ટેબ્લેટ્સ જેને બનાવ્યા છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બનાવવામાં આગળ રહ્યું છે હંમેશા. આજે એપલ કંપની છે ને, સ્ટીવ જોબ્સે જ્યારે આઈપેડ લોન્ચ કર્યું, એનું ઉદ્ઘાટન થયું, પછી તરત એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો. ત્યારે એને પૂછવામાં આવ્યું કે તમે તમારા બાળકોને, તમારા સંતાનોને આ આપતા હશો ને ગિફ્ટમાં? એ કે હું જિંદગીમાં પણ આ અડવા ન દઉં મારા છોકરાઓને, કારણ કે મને ખબર છે કે આમાં કેટલું ઝેર પડ્યું છે. જે બનાવનારો છે ને એ પોતાના છોકરાને અડવા ન દેતો. એટલે વાલીઓ બેઠા છે ને બધા અહીંયા, એમને ધ્યાન રાખવા જેવું છે કે તમને એમ થાય કે એનો બર્થડે છે તો ચલો આપણે એને બતાવીએ. એકાગ્રતા તૂટી જાય છે, એકાગ્રતા. આ 30-30 સેકન્ડની રીલ્સ આવવા માંડી છે ને, શેમાં આવે છે આવી રીલ્સ બધી? શેમાં આવે છે? આ 30-30 સેકન્ડની રીલ આવે છે ને, એની એક સાઈડ ઇફેક્ટ કઈ છે? પ્રુવન સાઈડ ઇફેક્ટ છે કે તમારો એટેન્શન સ્પાન 30 સેકન્ડનો જ થઈ જાય છે. પછી તમે વાંચવા બેસો ને ભણવા બેસો ને કોઈ 1 કલાક સુધી એક વિષયમાં ઊંડા ઉતરીને જો તમારે કંઈક રિસર્ચ કરવું હોય ને, તો તમારી એકાગ્રતા ના રહે. આ સાયકોલોજીકલ ઇફેક્ટ છે અને એ સાબિત થયેલું છે. હું તમને આપણે એક સત્સંગીના દીકરાની વાત કરું. પૂનાની અંદર વિમલભાઈ નકુમ નામના આપણા એક હરિભક્ત છે. હવે કોરોના ટાઈમમાં એમનો જે દીકરો છે એનું નામ છે મનન, 7 વર્ષનો હતો એ છોકરો. અને એ છોકરાને એમણે હવે ટાઈમ ક્યાં પાસ કરો એટલે પેલું આપ્યું એને ટેબ્લેટ. અને ટેબ્લેટની અંદર પછી કાર્ટૂન જોવા માંડે ને એને તો મજા જ આવે, એક પછી એક કાર્ટૂન જોયા કરે. અને એમાં મા બાપને એમ કે ચલો છોકરો આનંદમાં રહે છે ને વ્યસ્ત રહે છે, કાંઈ વાંધો નથી. દિવસના 5 કલાક, 7 કલાક, 8 કલાક એ બધું એમાં રમ્યા કરતો. એ દરમિયાન એક જરૂરિયાત એવી ઊભી થઈ કે આપણી જે શ્રાવણ માસની બાળકોની પારાયણ થાય છે ને, બાળકો પારાયણ કરે, તો નોર્મલી એ આમ જાહેરમાં બાળકો રજૂ કરતા હોય છે. પણ એ વર્ષે કોરોના હતો એટલે મધ્યસ્થ કાર્યાલયે એવું નક્કી કર્યું કે આપણે વિડીયો મોકલવાની, એની બાળપારાયણની વિડીયો. પણ એ વિડીયો બનાવવા માટે અમુક બાળકોની વિડીયો રેકોર્ડ કરવાની હતી, બાળકો બોલતા હોય એવી વિડીયો. એમાં ત્યાંના કાર્યકર્તાઓએ આ વિમલભાઈને કીધું કે તમારો દીકરો છે મનન, એને આ 3 વાક્યો મોઢે બોલવાના છે, 3 જ વાક્યો, ખાલી 3 સેન્ટેન્સ વિડીયોની સામે બોલવાના, અને તમે મોબાઈલ ફોનમાં વિડીયો પાડીને અને મોકલી આપો. વિમલભાઈએ વાત કરી કે હું એને મોઢે કરવા બેઠો, આ 3 વાક્યો એની એકાગ્રતા સાવ તૂટી ગઈ હતી.
3 વાક્ય એ મોઢે ન કરી શકે. 3 વાક્ય મોઢે કરાવતા મારે 3 કલાક થયા. અને એ વખતે અમને એકદમ મા બાપને આંચકો લાગ્યો કે આ છોકરો આવું કેમ થઈ ગયું, તો હોશિયાર હતો. પછી ખબર પડી કે એની એકાગ્રતા તૂટી ગઈ છે, કારણ કે એ આખો દિવસ પહેલાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદી જુદી જગ્યાએ હોય છે. પછી એમણે બાળકને બેસાડીને પ્રેમથી સમજાવ્યું કે જો બેટા, આપણે સારું ભણવું છે તો અમને બંનેને લાગે છે કે હવે આપણે આ બંધ કરીએ. તારે ફિઝિકલ રમત રમવું હોય તો રમ, આ બંધ કર. અને એ બાળક તૈયાર થઈ ગયો, માની ગયો. બરાબર એ જ સમયે મહાન સ્વામી મહારાજે આજ્ઞા કરી કે બધા બાળકો સત્સંગ દીક્ષા મોઢે કરે. અને મા બાપે નક્કી કર્યું કે આને સત્સંગ દીક્ષાના શ્લોકો મોઢે કરાવવા. સત્સંગ દીક્ષાના 315 શ્લોક. જે બાળક 3 વાક્ય મોઢે ન કરી શકે એને આટલા મોઢે કરાવવા કેવી રીતે? પણ એ બેઠા, અને આશ્ચર્યની વાત શું છે કે એનાથી એની એકાગ્રતા વધવા માંડી. આ આપણી પ્રાચીન પદ્ધતિ અભ્યાસની. મુખપાઠ કરતાં કરતાં બુદ્ધિ તેજસ્વી થવા માંડી. શરૂઆતમાં 1 શ્લોક માંડ યાદ રહેતો હતો, પછી રોજના 5-5 શ્લોક, પછી 10-10 શ્લોક, 20-20 શ્લોક યાદ કરતો થઈ ગયો. 315 શ્લોકો કડાટ મોઢે થઈ ગયા. એની યાદશક્તિ વધી ગઈ. પછી સિદ્ધાંત કારિકાના બીજા 585 શ્લોકો એને મોઢે કર્યા. એટલે કુલ 900 જેટલા શ્લોકો મોઢે કર્યા. અને ભણવાની અંદર એ નંબર પહેલો લઈ આવ્યો. હું તમને બીજું એક ઉદાહરણ આપું છું. હમણાં સારંગપુરની અંદર એક આવા બાળકો જેને મુખપાઠ કરી લીધો હોય ને સત્સંગ દીક્ષાનો, એ બાળકોને એનું એક અધિવેશન રાખવામાં આવ્યું હતું. એમાં ગાંધીનગરથી એક માતા એના બાલિકાને લઈને આવી હતી. 2 દીકરીઓ હતી, મોટી ને એક નાની. એમાં મોટી દીકરી હતી એને એની માં શું કરે, બાજુમાં બેસાડીને સત્સંગ દીક્ષા મોઢે કરાવે. એ 7 વર્ષની હશે. હવે એની નાની બાલિકા હતી એ તો પોતે કંઈક 4-5 વર્ષની જ હશે. પણ આને મોઢે કરાવે ને ત્યારે આજુબાજુ રમતી હોય, ગેલ કરતી હોય, કાંઈ નહીં, એમને રમતી એવું લાગે. પણ ધીમે ધીમે ખબર પડી કે મોઢે કર્યા વગર સાંભળીને પેલી દીકરીને યાદ રહેવા માંડ્યું, નાની દીકરીને યાદ રહેવા માંડ્યું છે. એટલે પછી એણે એમને પૂછ્યું તો 90 શ્લોકો તો એમને મોઢે થઈ ગયા હતા. કોને? નાની દીકરીને કર્યા વગર મોઢે થઈ ગયા હતા. એણે આખી સત્સંગ દીક્ષા કડાટ મોઢે કરી. અને એની સાથે એની પરીક્ષા આવી તો બીજા ધોરણની પરીક્ષામાં 99% માર્ક લઈ આવી અને એ ત્યાં આગળ આવી હતી બીજા ધોરણની પરીક્ષામાં. એનો અર્થ શું થાય છે કે આપણામાં બહુ જ શક્તિ આ કમ્પ્યુટરમાં ભરેલી છે. આપણા કમ્પ્યુટરમાં બહુ જ શક્તિ ભરેલી છે. જેટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો ને એટલા વાયરસ એમાં ભરાતા જશે અને આપણું હેંગ થતું જશે. આ કમ્પ્યુટર છે ને આપણું, એ હેંગ થતું જશે. એટલે એને શાર્પ રાખવા માટે બહુ વિવેકપૂર્વક આપણે મર્યાદાપૂર્વક વાપરવાની જરૂર છે. તમારે હોસ્ટેલમાં વાપરવાની છૂટ છે, મોબાઈલ ફોન રાખવાની છૂટ છે, સ્માર્ટફોન રાખવાની છૂટ છે. એમ કેટલા વાગ્યા સુધી? રાત્રે આખી રાત. તો તમે પોતાનો પર્સનલ નિયમ એવો રાખજો. આજે બધા નિયમ લઈ લો, રાત્રે 11 વાગ્યા પછી આપણે ફોન વાપરવાનો નહીં. તમને એટલો લાભ થશે ને. જો 11 વાગે તમે સુવાનું રાખશો તો સવારે વહેલા ઉઠી શકશો. તમને થાય કે હું રાત્રે જે તમારે કામ કરશો ને સવારે વહેલા કરશો તો ઓઝોન મળશે તમને. ટાઈમ તો એ જ છે ને. શરીરને તો ઊંઘના અવર્સ જોઈએ છે. જો તમે અહીં ઊંઘ નહીં લો તો પછી એ આમ ઠેલાશે. એ સવારે વધારે તમારો ટાઈમ જશે. તો વહેલા ઉઠી જજો એટલું. બરાબર? અનિવાર્ય સંજોગો હોય અને પરીક્ષા હોય તો 12 વાગ્યા સુધી વાંચો કે વાંધો નથી. પણ ટેવ એવી પાડો કે મોબાઈલ ફોનને રાતના મચેડતા સૂવાની ટેવ છોડી દો. આ બાજુ તમે હોસ્ટેલમાં રહો છો, ઘરે રહો છો, તમારે મોબાઈલ ફોન રાખવાની છૂટ છે. બહુ સારું, તમે બહુ જ ભાગ્યશાળી છો. તમે સેફ ઝોનની અંદર અત્યારે છો. પણ જ્યારે ઘરે જશો વેકેશનમાં અને એ વખતે હાથમાં ફોન આવશે ત્યારે બધા સાચવજો કે આપણે એવું કરવું છે કે પાછળથી પસ્તાવવું પડે નહીં. એવો વિવેક, એવી અવેરનેસ આવે તમારામાં, એવી આપણે પ્રાર્થના કરીએ.